શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ તરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, ગોકુલ નાથ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। चैत्र महीनो, चैत्री नवरात्रि, આજે પાંચમની ગણાગોર, ગુલાબી વસ્ત્ર, ઠાકોરજીને મળવા જાય એટલે હરિયાળા હરિયાળા, ઠાકોરજી મળે એટલે ગુલાબી ગુલાબી, અને કાલે યમુના છઠ. યમુનાજીનો અલગ પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં નથી આવતો, કારણ કે યમુનાજી કે છે શ્યામ સંગ શ્યામ વે રહી શેષું. કૃષ્ણ પ્રિયા છે, કૃષ્ણ જેવા શ્યામ છે, કૃષ્ણના જ બધા ગુણ છે, એટલે કૃષ્ણમાં જ હું સમાયેલી છું, એટલે અલગ ઉજવવામાં આવતો નથી. પણ ખાસ કાલે ગુસાઈજીના છઠ્ઠાલાલજી યદુનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. એમનું પ્રાગટ્ય 1615માં થયું હતું. એમના વહુજીનું નામ મહારાણી વહુજી હતું. એમને 5 પુત્ર ને 1 પુત્રી હતા, અને 45 વર્ષની વયે એમણે લીલા વિસ્તારી હતી. એમને માથે ગુસાઈજીએ બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાવી દીધું હતું, જે હાલ સુરતમાં બિરાજે છે. તો એમને એમના મોટા ભાઈ બાલકૃષ્ણજી સાથે બહુ બનતું હતું, કે જેના માથે ગુસાઈજીએ દ્વારકાધીશ પધરાવી દીધા હતા, તો એમની સાથે રહીને સેવા કરતા હતા. એમને એટલા બધા ગ્રંથોમાં ને લખાણમાં ને રસ હતો, વલ્લભના સિદ્ધાંતો, વલ્લભની વાતો, વલ્લભના ગુણાનુવાદ. તો એમણે અહીંયા ચાંદોદમાં વલ્લભ દિગ્વિજય ગ્રંથ લખ્યો હતો, જે આજે મળે તો એકવાર અવશ્ય વાંચવા જેવો છે. એમાં વલ્લભ વિશે ઘણું બધું આપણને જાણવા અને સમજવા મળે છે. યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા. યમુનાજીના ગુણગાન કરવાનું સામર્થ્ય આપણે નથી. કોઈ કવિએ પૂછ્યું મા માટે, ત્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો, મા એટલે મા. માનો બીજો કોઈ પર્યાય છે જ નહીં. તો લૌકિક મા માટે પણ એમ કહેતા હોય કે મા એટલે મા, તો આ તો આપણા અલૌકિક મૈયા છે, યમુના મૈયા. એનું બધું ઘણું મેં યમુનાજી વખતે કહી દીધું છે, છતાંય અનુસંધાન. એમનો 3 સ્વરૂપ, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. જળ રૂપા આગ્રા અને દિલ્હીમાં, આધ્યાત્મિક સ્વરૂપ મથુરામાં, જે એમના ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય અને સંકલ્પ બધા કરે. આપણે લીલી પરિક્રમામાં જઈએ તો વિશ્રામ ઘાટ ઉપર નિયમ લઈને જઈએ છીએ. આપણે કાંઈ પણ શ્રૃંગાર કરવા હોય તો આપણે યમુનાજીને વિશ્રામ ઘાટે કરીએ છીએ. અને આધિદૈવિક સ્વરૂપ ઠાકોરજીના ચતુર્થ પટરાણે, એ અહીંયા ઠકરાણી ઘાટે. પ્રાચીન વૈષ્ણવો તો એવું કે જ્યારે જ્યારે આપણે જારીજી ભરીએ બેઠકમાં અથવા આપણા ઠાકોરજીમાં, મંગળામાં, શ્રૃંગારમાં, રાજભોગમાં, ઉત્થાપનમાં, સેનમાં, તો ઠકરાણી ઘાટે પહોંચી જવાનું. અને યશોદાજી ઠકરાણી ઘાટે જારીજીને જળ ભરતા હોય અને આપણે હાથ અડાડવાનો. આ પ્રાચીન વૈષ્ણવનો ભાવ છે. અત્યારે નવરાત્રિ ચાલે, આપણામાં નવરાત્રિ એટલે શક્તિની વાત નથી, કોઈ માતાજીની વાત નથી. આપણામાં ક્યાંય માતાજી આવતા જ નથી. આપણે યમુના માતાજી નથી કહેતા, યમુના મૈયા કહીએ છીએ. વ્રજવાસીની યમુના મૈયા છે, અને ઠાકોરજીના ચતુર્થ પટરાણી છે. આ 9 દિવસ વિશેષ કેમ આપણે નામ લઈએ? આપણી માનો જન્મ દિવસ હોય તો આપણે આખો દી કહીએ, મમ્મી આજ શું બનાવવાની તું? મમ્મી તાર માટે શું લઈ આવું? મમ્મી તને કયું આઈસ્ક્રીમ ભાવે? મમ્મી તું આજે લાલ સાડી પહેરજે. તો રોજ કરતાં આપણે વિશેષ માની આજુબાજુ ઘૂમરાઈએ લૌકિકમાં.
તો આ 9 દિવસ યમુનાજીના બધા, મને આખું નથી આવડતું પણ આ મને ધોળ બહુ ગમે છે. મારે દ્વારે પધાર્યા મહેમાન, યમુના મહારાણી, તારું સ્નેહ કરું સન્માન, યમુના મહારાણી. હું તો જોતી તી કે દુની વાટ લડી, તને જોવા અધૂરી મારી આંખ લડી. મારા પૂરા કર્યા અરમાન, યમુના મહારાણી, મારે દ્વારે પધાર્યા મહેમાન, યમુના મહારાણી. હું તો શ્રીજીની સાથે તારી સેવા કરું, વળી યુગલ સ્વરૂપનું ધ્યાન ધરું. તને હૈયામાં આપું હું તો સ્થાન, યમુના મહારાણી, મારે દ્વારે પધાર્યા મહેમાન, યમુના મહારાણી. તારું પાન કરું તો મારા પાપ ટળે, વળી જીવન મરણના ફેરા ટળે. તારી દાસીનું ટાળો અભિમાન, યમુના મહારાણી, મારે દ્વારે પધાર્યા મહેમાન, યમુના મહારાણી. તારું પ્રેમ કરું સન્માન, યમુના મહારાણી. બધા દર્શનમાં વહેલું હોય મોડું હોય, થાય ન થાય, પહોંચાય ન જાય, પણ મહારાણીમાં 24 કલાક મળે. કારણ માં છે ને, ઘરમાં આપણે વહેલા મોડા જાય ને તો માં રાહ જોતી હોય. આકાશના એક ફ્રેન્ડ આવ્યા હતા ને તો 2-2:30 વાગે આવ્યા. મેં ભાઈ જમવા બેસ જાઉં, પ્રસાદ લેવા મારી હારે કીધું. એટલે મને કે ના, મારી મમ્મી હું 4 વાગે જાઉં ને આંટી 5 વાગે તોય રાહ જોતી હોય. મેં તમારી વાઈફ છે? તો કે વાઈફ તો પેલું હેલ્થ કોન્શિયસ છે, એટલે એ તો એનું સવારે 7:30 નાસ્તો કરી લે, બપોરે 12 વાગે જમી લે, 4 વાગે નાસ્તો કરે ને ચા પીએ, અને રાત્રે 6:30 જમી લે. એટલે એને અનુકૂળ ના આવે. પણ મારી મમ્મી તો કે હું 4 વાગે જાઉં કે 5 વાગે જાઉં, મારી મમ્મી ટેબલ ઉપર બેઠા હોય, ન સૂવે અને રાહ જુએ. અમારે 24 કલાકનો મહારાજ છે, તો મહારાજને 2 વાગે કહી દે, ભાઈ તમે જાઓ હવે તમારે. અને હું જાઉં ને એટલે મારી મમ્મી 2 રોટલી ગરમ કરી દે. હું કહું શું કામ તું ગરમ રાખસ, અમે તો બહાર ફરતા હોય તો નાસ્તો કરી લેતા. ભાઈ તું નાસ્તો કરે પણ એ નાસ્તો બહારનો ને, ઘરનો તો નહીં ને. એટલે હું તને 2 રોટલી ગરમ કરી દઉં, એમાં કાંઈ હું દુબળી ન પડી જાઉં. પણ મમ્મી તું જમી લેતી હો તો. પણ ભાઈ મને છે ને તું ન હો ને તો ટેબલ ઉપર એકલા ભાવતું જ નથી, તારી યાર મને ખાવાની ટેવ પડી ગઈ. આમાં તો લૌકિકમાં જેનો એક જન્મનો જ સંગાત છે, એ પણ જો આવી હોય તો આ માં તો જન્મ જન્મથી આપણી માં છે. તો તમે વ્રજમાં જાઓ, બીજે દર્શન થાય કે ના થાય, યમુનાજી 24 કલાક તમને મળે ને મળે. અને યમુનાજીની પાસે 24 કલાક ઠાકોરજી સંયોગમાં હોય ને હોય. ભલે આપણને આ દિવ્ય ચક્ષુ નથી, ચર્મ ચક્ષુ છે, એટલે કદાચ દર્શન ન થાય ઠાકોરજીના. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મારા મનના મનોરથ પૂર્યા શ્રી યમુનાજી રે. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે. તો યમુનાજી તો કાયમ યુગલ સ્વરૂપે જ હોય. યમુનાજીની પાછી હજી થોડી વાતો કાલે એટલે કરીશું, કારણ કે કાલે યમુના છઠ છે. અને આપણા ઠાકોરજી જેને પુષ્ટ કર્યા છે એ યદુબાવાનો પ્રાગટ્ય ઉત્સવ પણ કાલે છે. કડીવાળા યદુનાથજી મહોદય શ્રી વ્રજધામ, તો કાલ તો ત્રિવેણી સંગમ છે. યમુનાજીનો પ્રાગટ્ય ઉત્સવ, ગુસાઈજીના છઠ્ઠા લાલજી યદુનાથજી અને ગુસાઈજીની 17મી પેઢી એ યદુનાથજી, જેણે મારા ઠાકોરજી પુષ્ટ કર્યા છે, એમનો પ્રાગટ્ય ઉત્સવ. એટલે કાલે ત્રિવેણી સંગમ છે.
નસીબદાર હોય એને ઘરે બેઠા ત્રિવેણી સંગમ મળે. એને પ્રયાગ જવાની કે મહાકુંભમાં જવાની જરૂર નથી. કારણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ચરણારવિંદમાંથી ગંગાજીનું પ્રાગટ્ય થયું છે. તો આપણે તો રોજ ગંગાજીનો સ્નાન પાન કરીએ છીએ, ચરણ સ્પર્શ કરીએ છીએ. યમુનાજી ત્યાં ત્રિવેણી સંગમ છે, બરાબર. હવે પ્રયાગ જાઓ એટલે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા મળે કે ના પડે? ઘરે તો રોજ મળે. તો ઠાકોરજીના ચરણારવિંદથી પ્રગટ થયેલા ગંગાજી જે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, યમુનાજીમાં રોજ જારીજી ભરીએ તો યમુનાજી પધારે કે નહીં મારા વાલા? અને ત્રીજું, આપણા ગુરુદેવ એટલે કે વલ્લભ, એમની કાની આપીએ તો ત્રિવેણી સંગમ થયો કે નહીં? અને કાલે વિશેષ કાની કે યદુબાવાનો પ્રાગટ્ય ઉત્સવ, વ્રજધામ કડીવાળા, એટલે આપણે તો કાલે ત્રિવેણી સંગમમાં સ્નાન પાન બધું કરીશું. મહાકુંભ તો કેટલા વર્ષે આવતો હોય, આપણે તો દર વર્ષે આવે છે, પછી દોડાદોડી કરવાની જરૂર નથી. બોલો વલ્લભાધીશ કી. હવે એક નાની વાત, કર્મ. તમે સારા કર્મો કરો તો એનો બદલો તમને સારો મળે. ખોટા કર્મો કરો તો બદલો ખોટો મળે. ઘણી વાર ઘણાય કહેતા હોય કે એલા બેન આ લોકો તો કેવું ખોટું કરે છે, પણ પૈસાનો ભાર નથી. 5-5, 6-6 ગાડી ને બંગલા ને ફાર્મ હાઉસ, અને આપણે કોઈ દી જિંદગીમાં ખોટું ન કર્યું તોય. મેં કીધું આ બધા સંચિત કર્મો લઈને આવ્યા છે. પૂર્વજન્મમાં એમણે સારું કર્યું છે. એ જ્યાં સુધી કોઠીમાં ઘઉં હશે, પેલાના જમાનામાં માટીની કોઠી આવતી હતી, હવે પાછું આવવા માંડ્યું છે માટીની. ઓલા શું આપણે જોયા હતા, કુકર ને માટીની ઓલી તાવડી ને કલાડી ને, હવે પાછું બધું આવવા માંડ્યું છે. પાછા આપણે આ બધા રોગ વધવા માંડ્યા ને, કેન્સર વધવા માંડ્યા ને, ડિપ્રેશન વધવા માંડ્યા ને, પછી પેલા લીવર ખરાબ થવા માંડ્યા ને, કિડનીઓ પેલા આટલા દવાખાના હતા, જ્યાં હોય ત્યાં કિડની બદલાવાની, ડાયાલિસિસ. હવે થોડી મોબાઈલ વાન ફરે છે કે ડાયાલિસિસ કરાવો. તો વાત કરતા હતા કર્મોની. તમે તો બેન એને કોઠી હોય ને, પેલાના જમાનામાં અમે જોઈ છે, મામાના ઘરે હતી, અમારા ઘરે તો નહોતી, કારણ કે રાજકોટમાં તો શેર ગણાતો. મામા ને માસી બરવાળા રહેતા ઘેલાસામાં, અને એક મામા ત્યાં રહેતા, એટલે કોક વાર ત્યાં જઈએ તો માસીને ઘરે હોય, મામાને ઘરે હોય. દાળમાં જઈએ તો ત્યાંય હોય, સાવરકુંડલા જઈએ તો ત્યાંય હોય. તો એ કોઠી હોય ને એ મોટી હોય, આટલી તમારા જેટલી હાઈટની, એમાં 3 ખાના હોય, અને ત્રણેયમાંથી કાઢવાનું હોય. એટલે નીચે માનો કે બાજરો હોય, વચ્ચે જુવાર હોય, અને ઉપર ઘઉં હોય. તો ઘઉંની જરૂર હોય ને ત્યારે ઘઉં કાઢીએ, પછી એમાં ઓલું બંધ કરી દઈએ. પછી સાંજે બાજરીના રોટલા કરવાના હોય અને દળવાનું હોય, તો એમાંથી એને બાજરી કાઢે મામી, દળે, અને એ તાજું દળેલું હોય એના ચૂલા ઉપર રોટલા બનાવે. અને કોક વાર ઝારના હવારે ઠાકોરજીને નાસ્તામાં કલેવુંમાં હોય તો વચ્ચેનું ખોલે. તો એમને મેં કીધું કે જો જ્યાં સુધી કોઠીમાં પેલા હું હોય ઘઉં, તો ઘઉં હશે ત્યાં સુધી તમને એવું જ લાગશે હા. પણ પછી બાજરો આવશે ને ત્યારે અમને ખબર પડશે. અને આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, તો આપણે તો શું ધરાવીએ છીએ એ જ લઈએ છે. તો સૌથી સુખી કોણ? એ કે આપણે? એનો નાનો દાખલો આપું, સાચો બની ગયેલો, નામ નહીં બોલો. એક ભાવેશ અને રોહિત કરીને 2 દોસ્તાર હતા. હવે 2 ધંધો કરે. હવે જમીનના ધંધામાં તો 2ને જલસા. હવે 2ને થોડો વાંધો પડ્યો, એટલે ઓલા રોહિતે કહ્યું કે આપણે બેઈમાનીથી ધંધો નથી કરવો, આપણે નીતિથી કરવો છે. તો કે આ ધંધામાં તો થોડીક તમે બેઈમાની કરો ને એટલે તમને કરોડો રૂપિયા મળે. એટલે રોહિતે કીધું ના, મારે એવી રીતના ધંધો નથી કરવો, મારે નીતિથી કરવો. જેટલું મળે, અને નીતિથી ઘણું બધું મળે છે આપણી લાયકાત કરતા, મારે નથી કરવું. ઓલો સમજી ગયો, એટલે એ કે સારું ચાલતું કે. હવે એકવાર ઓચિંતાનું આ વાત થઈ, અને રોહિતનો દીકરો દેવાંગ 15-16 વર્ષનો હતો.
અને રોહિતને એટેક આવ્યો અને લીલામ પહોંચી ગયો. એટલે ઓલો ભાવેશ હતો એ 16મા દિવસે આવ્યો, બધું પતી ગયું. પછી દેવાંગે કહ્યું, કાકા હું તો નાનો છું, મમ્મી નાની છે, હું એકનો એક છું, અને પપ્પા તમારી યારે 50%માં ધંધો કરતા હતા, અને છેલ્લે એમને આમ મજા નહોતી આવતી તમે બેઈમાનીની વાત કરી, તો તમારી પાસે બેઈમાનીના ભાગના હોય અમારે ન જોઈતા. પણ મારા પપ્પાએ ડાયરી લખી છે, એમાં તારીખ વાર, ક્યારે કોના કેટલા આવ્યા ને કોને ચૂકવા, તો આપણે ડાયરી પ્રમાણે અમારે તમારી પાસે 50 લાખ રૂપિયા લેવાના રહે છે. મારે કાંઈ ડાયરી જોઈ નથી, તારા પપ્પાએ જે કર્યું એ મારે એને કાંઈ લેવા દેવાનું થતું જ નથી. અમે તો રોજ હિસાબ કરી લેતા હતા, અમારા જે પૈસા આવે એનો રોજ હિસાબ થઈ જતો હતો. એટલે દેવાંગે કહ્યું, જુઓ મારા પપ્પા કેવા પ્રામાણિક હતા એ તમે તો જાણો છો, અને તમારા કરતાં દુનિયા વધુ જાણે છે, અને તમારી હારે મારા પપ્પા ધંધો કરતા હતા તો બધા એમને ના પાડતા હતા, આ ગમે ત્યાં તને ઠગી જશે. પણ મારા પપ્પા એક જ વાક્ય કહેતા હતા, મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, એ મારા ભાણાનો લઈ જશે, ભાગ્યનો નહીં લઈ જાય. नसीब से ज्यादा और समय से पहले ना किसी को मिला है और ना मिलेगा. તો મારા પપ્પાએ તમારા પર વિશ્વાસ રાખ્યો. હવે એ તો લીલામ પહોંચી ગયા. હવે તમારે તમારા હિસાબે જે થાય એ આપો. કારણ કે મારી મમ્મી નાની છે, ભણેલી નથી, અને હું તો હજી 10માં હવે આવીશ, કે મારે તારા પપ્પાને આજની તારીખમાં કશોય લેવા દેવા નથી, અમારે બધો હિસાબ પૂરો થાય. તો કે ડાયરી પ્રમાણે 50 લાખ લેવા ના નીકળે છે એ જમાનામાં, તો કે ખોટી વાત છે. એટલે દેવાંગે કહ્યું, કાકા મને અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી ઉપર વિશ્વાસ છે, મારા પપ્પાએ પ્રામાણિકતાથી આ લખ્યું છે, તમે આપો, નહીતર પછી તમારે ઘરે પગે લાગીને દેવા આવવા પડશે, એવા સંજોગ ઊભા થશે. કારણ અમને ગળથુથીમાં પ્રામાણિકતા અને સાચું બોલવાનું શીખવાડવામાં આવે. મારી મમ્મી ભણેલી નથી, ખાલી સાઇન કરતા આવડે છે. મારી મમ્મી આટલું થયું એક શબ્દ બોલે છે, મને અંદરથી ઈશારો કરે છે. ત્યાં જ મમ્મી આવી, ભાઈ તમે મારા દેર એટલે મારા ભાઈ જેવા છો, તમારાથી રોહિત 2 વર્ષ મોટા હતા. જ્યારે કોઈ એને તમારા માટે કહેતું ત્યારે એવું કહેતા કે ના એ તો મારો નાનો ભાઈ છે, આજે નહીં તો કાલે એ બેઈમાની નહીં કરે એનો મને વિશ્વાસ છે. તમે કેટલી કરી એ મારા રોહિત નથી જાણતા, એ તો વયા ગયા, અમારે જાણવું નથી. પણ તમે પ્રામાણિકતાથી જેટલું કમાય એ ડાયરીમાં લખ્યું છે, એનું કારણ છે. મને સાઇન કરતા ને ગુજરાતી વાંચતા આવડતું હતું, હું 2 ધોરણ ભણેલી, તો રોજ મને ડાયરીમાં વંચાવે, સાંભળ જીવનનો કાંઈ ભરોસો નહીં, રોહિત બહુ જ ભાવેશ બહુ સારો છે, આપણી યારે ક્યારેય બેઈમાન નહીં કરે. કારણ હું ધંધો કરતો હતો ને એ મારી સાથે પરાણે આવ્યો ને એણે શૂન્યમાં સર્જન મારી સાથે કર્યું, એટલે મને દગો નહીં દે. પણ તને ડાયરી એટલે બતાવું છું કે કાલ સવારે હું હોઉં કે ના હોય આ ડાયરી બોલશે. તો ભાઈ આ ડાયરી એમની મરણ વખતની છે, માણસ મરે ત્યાર પહેલાં લખેલું હોય, ખોટું ન હોય. તમારે દેવા હોય તો દો, બાકી અમને પૂરું કરવાવાળા અમારા ઘરે અમારા ઠાકોરજી બેઠા છે. પેલો પગ પછાડતો વયો ગયો, નથી દેવો, જાઓ થાય કરી લેજો. દેવાંગે જાતા જાતા કીધું, આ પગ પછાડતા જાઓ છો ને, એક દી પગ પકડવા ન આવો તો મને યાદ કરજો. પેલો તો જતો રહ્યો. એની મમ્મીએ કીધું, દેવાંગ ભણો, એ કે મને તો સ્કોલરશીપ મળે છે મમ્મી, હજી વધુ મહેનત કરીશ ને સ્કોલરશીપ મળશે, હું ડૉક્ટર થઈશ. ત્યાં સુધી તો કે ત્યાં સુધી ચિંતા કરવા, મને જે બધું ભરત ને ગૂંથણ ને આવડે છે, ઠાકોરજી આપણે પેટ દાણ આપણને જીભ આપી છે, ચાવણું આપશે જ ને. દાંત આપ્યા જ ભૂખ્યા નહીં રાખે. ઠાકોરજી બધાને ભૂખ્યા ઉઠાડે છે,
ભૂખા સુવડાવતા નથી, તું ચિંતા કરવા. હવે દિવસોને જતા વાર નથી લાગતી. ભાવેશને એક દીકરો હતો અને પછી તો બે ઈમાનીથી એટલું કમાયો. એ બેનો કોમન મિત્ર રાજુ. એટલે રાજુને મનમાં દુઃખ થયું કે હારો રોહિત આટલો પ્રામાણિક ના ભાવેશ આની સાથે બહુ ખોટું કર્યું. પણ આપણે તો રોહિતને બહુ ચેતવું હતો. હવે જે થયું એ એટલે રાજુ તો બિચારો સ્કૂલમાં ટીચરની નોકરી કરે, પોતાનું પૂરું થાય ને 15-20 દી થાય એટલે એના વાઈફ જાય, ભાભી દેવાંગને ભણવામાં કાંઈ તકલીફ હોય તો હું અઠવાડિયે 1 વાર 2 કલાક આવીશ, હું ટીચર છું, બીજું તો કાંઈ ન કરી શકું. એટલે દેવાંગે કહ્યું, કાકા મને બીજા સબ્જેક્ટ બધાય પણ મને ફિઝિક્સ અને મેથ્સમાં 100માંથી 99 આવે છે. તમારી સ્કૂલમાં બધાય તમારા એટલા વખાણ કરે છે, કાકા તમે મને અઠવાડિયે 2 કલાક ભણાવો ને તો 100માંથી 100 આવે. બેટા તું ભણ ત્યાં સુધી અને હું જીવું ત્યાં સુધી તારી જવાબદારી મારી. અને તારા કપડાં તો કે ના કાકા કોઈના પૈસે હું નહીં ભણું, હું ટ્યુશન કરું છું. છોકરો 10મો પાસ થયો, ટ્યુશન કરવા માંડ્યો 1 થી 5ના, એટલે એના ભણતરને ચોપડા ને કપડાં ને બૂટ ને શૂઝ ને બધાના ખર્ચા કાઢીએ અને એના મમ્મી આ સાંધવા સૂંધવાનું ને ભરત ને એનું કરે. એમ કરતા એ ડૉક્ટર થઈ ગયો, હોસ્પિટલ ખોલી, લોન લીધી. પ્રામાણિકથી જે કરે એને તો હોસ્પિટલ એટલી સરસ ચાલે. અને એના મમ્મીએ કીધું તું ભાઈ તારા પપ્પાનું નામ ગાજે એવું કરજે, લાજે એવું ન કરતો. જે ગરીબ આવે, જે નિષ્કંચન હોય, જે પૈસા ખર્ચી ન શકે હોય, એને તારા પપ્પાના નામે દવા અને ઇન્જેક્શન, સર્જરી અને હોસ્પિટલમાં જગ્યા આપશે. આપણે આપણું બહાર નામ નથી કરવું, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના આપણા ઘરે રહેવાની શરમ ન આવે એવી રીતે હોસ્પિટલ ચલાવે. હોસ્પિટલનું નામ થઈ ગયું કે સાહેબ એટલા હોશિયાર અને નિષ્કંચન હોય એ દોડતા આવે કે હા અહીંયા નિરાશ થઈને નહીં જાય. હવે એમાં એકવાર એવું થયું કે આ ભાવેશનો દીકરો મર્સિડીઝ લઈને દારૂ પીને ચલાવતો હતો, એવો એક્સિડન્ટ થયો અને અહીંયા જ દાખલ કર્યો. ક્યાં? દેવાંગની હોસ્પિટલમાં. નજીક એ હતી. ડૉક્ટરો 10ની પેનલ. હવે આને ખબર નહીં, કોને? દેવાંગને, કે આ ભાવેશ કાકાનો છોકરો છે. મરણિયા પ્રયત્ન કર્યા કે છોકરો બચી જાય. અને પછી એના ખિસ્સામાંથી કાર્ડ મળ્યું અને સહેજ એને એવું લાગ્યું કે પરિસ્થિતિ સ્થિર છે, એટલે એણે ડૉક્ટરોને કહ્યું કે હવે તમે લુક આફ્ટર કરો, હું ઘરે જઈને આવું. કાયમ નિયમ ઘરે જઈને સ્નાન કરી અને મમ્મીએ રાજભોગ સરાવ્યો એટલે મા દીકરો હારે પ્રસાદ લે. ઠાકોરજીના પ્રસાદ સિવાય બપોરે ન લે. પછી એનું નક્કી નહીં, એટલે પછી કે હું બહારનું ખાઉં, કારણ કોઈ એવું ઓપરેશન હોય, કોઈ એવો ક્રિટિકલ કેસ હોય. એ જમવા બેસતો તો ત્યાં ભાવેશ રાજુના ઘરે ગયો. રાજ્યા રોહિતના ઘરે જાવ. એ કે 20 વર્ષે આટલો દગો કર્યા પછી તને શરમ નથી આવતી? ત્યાં એ કે અત્યારે બધાને જવાબ હું પછી આપીશ, તું અમારા બેનો કોમન મિત્ર, તને હું પગે લાગીને કહું છું અત્યારે તું મારી ભેગું હાલ. એટલી બધી વિવળતા હતી કે ભેગા ગયા. તો દેવાંગ તો ઓળખે નહીં, કારણ કે 20 વર્ષના વાળ, પણ રોહિતના વાઈફ ઓળખી ગયા. આવો આવો ભાવેશભાઈ, જાજા કરી, જય શ્રી કૃષ્ણ. ભાઈ દેવાંગ પ્રસાદ લે છે, બેસી જા વારે. ભાભી અત્યારે એ સમય નથી, ઓલી ડાયરી દેવાંગે મને બતાવી હતી ને એ આપો, મારે એ પ્રમાણે હિસાબ કરવો છે. દેવાંગ જમતા જમતા હાથ ખાસા કરીને બહાર આવ્યો. બેટા ભાવેશ કાકા છે. કાકા કેમ આવવું પડ્યું? તો કે તારી ડાયરી લાવ, હિસાબ કરવા આવ્યો છે. એ કે નિરાંત આવજો, અત્યારે મારા હોસ્પિટલમાં ક્રિટિકલ કેસ આવ્યો છે, મારે જલ્દી જવું છે. એ બચી જાય ને એના બાપનો એકનો એક છે. દારૂ પીધો હતો એટલે એવી ગાડી ચલાવતો હતો, બચવાની શક્યતા ઓછી, પણ છતાંય અમારા પ્રયત્ન ચાલુ છે. અત્યારે એની તબિયત સ્થિર છે. તો કે તું શ્રેય હોસ્પિટલમાં? તો કે હા. તો કે દેવાંગ શાહ તું? તો કે હા. હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ? હાઈ હોસ્પિટલ મારી નહીં, ઠાકોરજીની છે.
શ્રીજી ક્લિનિક છે. તો કે મારો દીકરો છે. ભાઈ એને બચાવીશ. બચાવવા વાળા તો મારા ઘરે ઠાકોરજી બેઠા છે. હું સવારે જાઉં ને ત્યારે હું ચરણ સ્પર્શ કરું ત્યારે કહી જ જાઉં છું, આ હાથ તારા ચરણ સ્પર્શ કરેલા છે. હું સર્જરી કરું તોય તું હાથમાં આવજે, હું પેશન્ટને જોઉં તોય તું હાથમાં આવજે. હું દવા લખું ક્યાંય કમિશન ન લઉં, ક્યાંય હું લેબોરેટરીમાં કમિશન ન લઉં, એવી કુદબુદ્ધિ મને ક્યારેય ના આપતો. મને નીતિનો આપજે. મારો બાપ જીવો ત્યાં સુધી નીતિથી કમાયો. મારી માએ ગર્ભમાં અમને નીતિના સંસ્કાર આપ્યા અને મારી માએ સાંધી સુંધીને મને ડૉક્ટર બનાવ્યો. પ્રભુ ક્યારેય મને એવી કુબુદ્ધિ ન આપજો કે કોઈનું અણહકનું લેવાનું મને મન ન થાય, કારણ કે મારી પોસ્ટ એવી છે. ધારું તો હું એટલા પૈસા તો કે એ જ મારો દીકરો. કાકા ઠાકોરજી જે કરે એ સારા માટે. અત્યારે ડાયરી બારીની વાત છોડો, તો કે આ કોરો ચેક છે, મારી સાઈન છે, તારા હિસાબ પ્રમાણે ભરી દે. ચેકે લઈ જાઓ, ડાયરી મેં સાચવીને રાખી, હિસાબ પ્રમાણે લઈશ. મારે હરામનું જોતું નથી. તો કે ભાઈ મેં હરામનું લીધું તો ઠાકોર જતાવી દીધું. આજે એકનો એક દીકરો મરણ અને જીવવા વચ્ચે ઝૂલા ખાય છે. મેં તમને કહ્યું હતું કાકા કે તેમાં ત્યારે પગ પછાડીને જાઓ છો, પછી પગ પકડવા પડશે. કારણ કે અમારા ઘરમાં ગર્ભમાંથી મને સંસ્કાર મળ્યા છે કે દગો કોઈનો હગો નથી, નીતિથી રહેવાનું. અત્યારે ચાલો બેસી જાઓ, દવાખાને જાઉં છું ગાડીમાં, તમે ગાડી નહીં ચલાવી શકો, તમારો દીકરો મરણ અને જીવવા વચ્ચે ઝોલા ખાય છે. રાજુ કાકા તમે હાલો, તમે મારા કાકા નથી, તમારા બાપ છો, તમે મારા ગુરુ છો. તમે આજે જે મારા માટે અઠવાડિયે 2 કલાક આપતા હતા ને, એ અઠવાડિયાના 2 કરોડ હતા. આજે હું ગોલ્ડ મેડલ થયો એનું કારણ ઓનલી બીકોઝ ઓફ યુ. કાકા તમારું ઋણ તો હું ચૂકવી શકું એમ નથી, પણ ઠાકોરજી તમને જે તમે નીતિમત્તા જાળવી છે, તમે ઈમાનદારી રાખી છે, કાકા તમને સેલ્યુટ. 2 કાકા બેસ જાઓ. ભાવેશ પેટી પડ્યો, પૂકે પૂકે રોયો. રોહિતનો છોકરો આવો જ હોય. ત્યાં ગયા આઈસીયુમાં, તો ઇન્જેક્શન છેલ્લું દીધું. થાપ મારીને કે સાંભળ, જો પપ્પા આવ્યા છે. ને ભાવેશ અંદર આવ્યો. લાલુ લાલુ કેવું છે? સારું છે. અને અઠવાડિયે આઈસીયુમાંથી બહાર આવ્યા, છોકરો બચી ગયો. ત્યારે એણે કહ્યું, પપ્પા દેવાંગભાઈ ના હોત તો ના બચત. રાત ને દિવસ એણે ઘર જોયા વિના, ખાધા પીધા વિના મારી પાસે જ બેઠા રહ્યા છે. ઇન્જેક્શન ને દવા ને બાટલા ને આ બધા મશીનો ને. દેવાંગ કે તને બચાવવા વાળા ઠાકોરજી છો, મેં નથી બચાવ્યો. ડોક્ટરો ફક્ત પ્રયત્ન કરે, પણ બચાવવા વાળો તો પ્રભુ છે. મારા ઘરે બિરાજતો મારો ઠાકોરજી હજી સુધી મારા હાથે અહિત નથી કર્યું. હું નસીબદાર છું કે ઠાકોરજી આજે બધાની સાથે ન્યાય કરે છે. બહાર આવ્યા ત્યારે ભાવેશે કહ્યું, દેવાંગ મારી બધી મિલકત તારા નામની. કાકા મેં તમને એક જ વાક્ય કીધું, નહીં લઉં દગાનું, બેઈમાનું નહીં લઉં. મારી ડાયરીમાં છે એ મારા હકના છે, હું લઈશ જ. કારણ કે તમને મારે ઋણમાંથી મુક્ત કરવા છે. આવતે એવું પાછું તમારે આવવું પડે મને દેવા, મારે એ નથી કરવું. વ્યાજ લઈ લે કાકા. કાકા ભત્રીજામાં વ્યાજનો વ્યવહાર હોય ખરો? બચી ગયો લાલો. બસ આપણે બધા સાથે ઠાકોરજીનો મોટો મનોરથ કરીશું ને તમે બધા મારા ઘરે મુઠ્ઠી મગના મનોરથમાં આવજો. કાકા કર્મનું ફળ મારે, તમને, આપણે બધાને ભોગવવું જ પડે છે. તો આપણે પણ મારા વાલા, તમારે ને મારે પણ કર્મનું ફળ ભોગવવું જ પડે છે. જ્યારે ખોટું કરતા હોય ત્યારે જરાય ખબર ન પડે, ત્યારે રાજી થઈને ખોટું કરીએ. અત્યારે આ તબિયત સારી ન રહે, સખત દુખાવો પગનો છે, એનું કારણ છે
નોકરી કરતા હોય તો ખોટું બોલ્યા હોય, ક્યાંક પ્રપંચ કર્યું હોય, ક્યાંક પ્રમોશન માટે થઈને આગળ પાછળ ભોગવવું તો પડે જ. પણ ઠાકોરજી કૃપાળુ જ, ગોદમાં લઈને ભોગવું આવે છે. માં ગોદમાં લઈને તાવ આવ્યો હોય ને પોતા મૂકતી હોય ને તો એ તાવ જલ્દી ઉતરી જાય હો. દવાખાનામાં છોકરાને તરત કહે મમ્મી મમ્મી, તો આપણા ઠાકોરજી તો ગોદમાં લઈને કર્મો ભોગવા આવે છે. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. જેટલા પુસ્તકો વાંચતા હશે બધાય નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ કરતા હશે. કેવું જીવી ગયા, લીલામાં હોવા છતાંય જીવન છે પુસ્તકોમાં, ગ્રંથોમાં. જ્યારે એમનું પુસ્તક કે ગ્રંથ લઈએ એમનું સ્વરૂપ દેખાય, એમના મુખારવિંદના દર્શન થાય. છેલ્લે તો આંખનો પ્રોબ્લેમ થઈ ગયો, પણ અંતરની આંખેથી આપણને જોતા હતા. અને એમણે જે લખ્યું છે એમની પાસે એટલા શૃંગારાત્મક શબ્દો હતા કે એમનું પુષ્ટિપુલિન હોય કે ભાગવત હોય કે વ્રજ વિહાર હોય, શૃંગારાત્મક ભાષા. કારણ કે ઠાકોરજીને સૌથી વધુ કયો રસ ગમે? શૃંગાર રસ. હવે આપણે કામવનની ભાવના. કાલે આપણે છટંકી પંસેરીની લીલાનું અનુસંધાન કર્યું કે ગોપીઓ ફરિયાદ લઈને આવે, તમારા લાલે મારું માખણ ઢોળ્યું ને માકડાને દીધું ને ભાઈબંધોને. યશોદા માં કે મારા ગરીબની છોકરાને તું ગાળો ના દઈશ, તારું જેટલું ખાધું હોય ને એટલું જો અહીંયા તોલ માપ છે ને માખણ છે, જોખી જોખીને લઈ લે. એ જોખી જોખીને તોલ માપ, એને વ્રજભાષામાં શું કહેવાય? છટંકી પંસેરી. એટલે ગામનું નામ પડ્યું, જગ્યા નામ છટકી પંસેરી. હવે આગળ, અહીંથી આગળ નંદકૂપ. નંદ જો મૂળ વૃંદાવન જ, ગોકુળમાં બધો ત્રાસ વધવા માંડ્યો તો વૃંદાવન આવ્યા. તો મૂળ વૃંદાવન કયું છે? કામવન. હમણાં જ પંચમ ગૃહના જે કહ્યું કે આનું પ્રમાણ છે કે આ મૂળ વૃંદાવન છે. ચરણ પાડી, ભોજન થાળી, 84 ખંભા, ભૂમાસુરની બેઠક, લપસણી શિલા, વિમલકુંડ, શ્રીકુંડ, આ બધું પ્રમાણ છે કે મૂળ વૃંદાવન આ છે. તો હવે કે છે અહીંથી નંદકૂપ છે, નંદરાયજીના બેઠક. થોડે આગળ ગોપાલ કુંડ, મનસા કુંડ અને મનસા દેવીના દર્શન. ત્યાં વૃંદા દેવી છે, એટલા સરસ છે, દર્શન થાય છે. આપણે ગયા હતા, યાદ છે ને? આગળ લલિતાજીની જ્ઞાન વાવડી છે. અહીં લલિતાજીએ સૌ સખીને શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે તેવું જ્ઞાન દીધું, એટલે જ્ઞાન વાવડી છે. લલિતાજી કોણ? મધ્યપાતી શકે. જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલો જ સામનીજીના સુખનો, એટલે એને કહેવાય મધ્યપાતી. અને પાનના બીડાની સેવા કોની? લલિતાજીને. આગળ મોર કુંડે ભગવાને મોર સાથે મોર જેવું નૃત્ય કરેલું. આગળ દેવી કુંડ, ગયા કુંડ. ગયા કુંડે ઘણા સરાવે ને ઘણા પિતૃઓનું બધું. વ્રજમાં બધું જ છે, તમારે ક્યાંય જવું નથી પડતું. ચારધામે છે ને, વૈષ્ણવ દેવી છે ને. એકવાર નારાયણ સરોવર હતો તો એક બેન મને કે અહીંયા ઈલાબેન, મેં શું થયું? એ કે એ નારાયણ સરોવર અહીંયા. મેં મારું બોલો બધું અહીંયા છે, હરિદ્વાર અહીંયા છે ને, હરકી પેઢી અહીંયા છે ને, ગંગોત્રી છે ને, જમનોત્રી છે ને, ત્રિવેણી સંગમે છે. કામવનમાં 3 દિવસ યાત્રા રહીએ ને તોય ઓછા પડે. તો પ્રયાગ કુંડ જ છે. આગળ દેવી કુંડ, ગયા કુંડ, ગદાધર ભગવાનનું મંદિર ચરણ છે. આગળ કાશી કુંડ, પ્રયાગ કુંડ. બધા તીર્થો આદિ દૈવિક રૂપે વ્રજમાં બિરાજતા હોવાથી બધાનું ફળ વ્રજમાં સુલભ છે. ક્યાંય નથી ગયા, કાંઈ વાંધો નહીં. વ્રજમાં બધું જ તમને મળી જાય, બધાની સન્મુખ થઈ જાઓ. ગંગાજી છે ને, યમુનાજી છે ને, ત્રિવેણી સંગમે છે. તમે વ્રજમાં જાઓ એટલે બધું મળી જાય. પછી
તમારે આમ 4 ધામ કરવાની જરૂર નહીં. હા, જાઓ છો તો વેલ એન્ડ ગુડ. ત્યાં યમનોત્રી છે, યમુનાજીનું ક્યાંથી એને પ્રાગટ્ય થયું. અઘરું છે જાવું ત્યાં, ના હોય ત્યાં જવાય. આપણે નથી ગયા, આપણે જઈ શકીએ. હેલિકોપ્ટરમાં ના જવાય, એટલું ચાલવું પડે ને. જીવનમાં આજનો લાવો લીજીએ, કાલ કોણે બેઠે છે. એક બેન કે 2026 નહીં એલા બેન લીલી પરિક્રમા. મેં કીધું હા, કે તમે જવાના? મેં કીધું ઠાકોરજી જીવતા રાખે જવાના. મને કે એની પછી ક્યારે છે? મેં કીધું કેમ? એ કે હજી છે ને હમણાં દીકરાને લગ્ન કર્યા, એટલે હજી વહુના આપણા ઘરની ઘરેડ ન હોય ને, હજી એને કાંઈ બહુ આપણા ઘરની રીત ભાત ને, કાલ સવારે સારા દિવસો હોય, તો બીજી વાર 4-5 વર્ષ પછી હોય તો પછી ત્યારે છે ને બધું ઠેકાણે. મેં મનમાં કીધું આપણે ઠેકાણ પડી નહીં જાય એની હું ખાતરી. મેં તો બેન પછીનું મને નથી ખબર. મને કે પછીનું હોય ને તો વિચારો છો. મેં તો તમે વિચારે એ વિચારતા જ રહ્યા. અમારે તો નિયમ છે, આજનો લાવો લીજીએ, કાલ કોણે બેઠી છે. લીલી પરિક્રમા કરવી એ આપણા બસની વાત નથી. યમુનાજી કૃપા કરે તો લીલી પરિક્રમા થાય, વરના લીલી પરિક્રમા તમે કરી એક લીલા સળીને એક તમે જુઓ તો ઠાકોરજીને લીલા ને વલ્લભકુળ ભેગું ને એમના ઠાકોરજી ને આપણા ઠાકોરજી ને રાસ લીલા ને ઢાઢે લીલા ને વચનામૃત ને મનોરથ ને વૈષ્ણવનો સોંગ ને જારીજી ભરવાના ને બેઠકજીમાં સત્સંગ ને ત્યાં પછી બધા પ્રસાદ લેવાનો, જે એ શબ્દો દ્વારા વર્ણવી ન શકાય એવી લીલી પરિક્રમા. એટલે મેં કીધું 2026 તમારે. મને કે ના રે ના, હમણાં જ કાંઈ ઈચ્છા. મેં કીધું આપણે ફોન તમે કર્યો, મેં તો કર્યો નથી, અને મારો આગ્રહ એ નથી તમે આવો. એ કે 26 પછી ઘણી. મેં તો જાજો મારા વાલા, ઘણીને જાજો. એને ખબર છે કે દીકરાને ત્યાં છોકરો આવશે, પછી આમ થશે, ત્યાં સુધી જીવતા રહેવાનું. મેં તો અમને તો એક પળની ખબર નથી. તારી એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. વ્રજનું ફળ તો અન્યત્ર સર્વત્ર દુર્લભ છે. વ્રજ છે, એની તોલે કોઈ ક્યારેય આવી શકે નહીં. એટલે વ્રજમાં તો મહારાણીમાં બોલાવે તો તમે ને હું જઈ શકીએ. ઘણા એમ કે તમને આટલી બધી તકલીફ તો. મેં કીધું જો પિયર જાય ને એટલે ઉઠવાની ચિંતા ન હોય, ખાવાની ન હોય. ત્યાંની રજ અડે તોય અમે રાજી છે, પણ ત્યાં દોડાવે જ છે. ખબર નહીં ત્યાં આમ એવી સ્ફૂર્તિ આવી જાય ને, એ મને પોતાને એમ થાય કે આ ઈલાબેન જ છે કે બીજા છે. અહીંયા તો 24 કલાક એ મને પગમાં દુખે છે, એ મને પગમાં બળતરા થાય છે, મારું શરીર 24 કલાક. અને ત્યાં જઈએ એટલે આગળ ચૈતન્ય માર્ગના ગોપીનાથજી, ગોવિંદદેવજીના મંદિરો છે, જગન્નાથજી વગેરેના મોટા મંદિરો છે. 84 સ્તંભનું સ્થાપત્ય કલાનું ઉત્તમ સ્થાન છે. કામવનના રાજાનું સભા મંડપ કે બૌદ્ધોનું વિરારધામ કહેવાય છે. ચૈતન્ય માર્ગના મદન મોહનજી તથા રાધા કૃષ્ણજીના મંદિર પણ કામવનમાં છે. બોલો વલ્લભાધીશ. ચિંતનિકા પુસ્તકોનો ઢગલો ચારે કોર વેર વિખેર પડ્યો હતો. એક પાગલ પાના ઉથલાવી કંઈક શોધી રહ્યો હતો. દુનિયાથી બેખબર નેજ મસ્તીમાં ઝૂમતું નવા આગંતુકનું આગમન થયું. આશ્ચર્ય વિસ્ફારિત નયનોથી ક્ષણભર અવલોકન કરતા એ પૂછી બેઠું, પાગલ, આ ઢગલામાં તું શું શોધી રહ્યો છે? પુસ્તકમાં અવનત મુખે એણે જવાબ આપ્યો, મારા માટે લખાયેલી એક પંક્તિ, મારા જીવનને ઉપતો સ્વાંગ. કેટલું સરસ લખ્યું છે. નવ આદંકો બોલી ઉઠ્યો, અરે ગાંડા, આ તો બીજાના સ્વાંગ છે. એ કદીક તને ઢીલા પડશે તો કદીક સ્વાંગ એટલે આપણે ઓલા નવા સ્વાંગ પહેરીને આવે ને હોળીના દિવસોમાં, સ્વરૂપ એટલે માનું કે કોઈ શંકરનું સ્વરૂપ
પહેરીને ધારણ કરીને આવે, કોઈ ગણપતિનો, એને કહેવાય સાંગ. તો બીજાનો પહેરીએ તો કોકનો ઢીલોય પડે ને, કોકનો મોટોય પડે ને, કોકનો નાનોય પડે ને, કોકનો ટૂંકોય પડે ને, કોકનો ચડે નહીં. તો બેટીજી રાજા જીજી કહે છે કે આવું બીજાના સ્વાંગ કેમ પહેરું છું? મને ઠાકોરજીએ મારો સ્વાંગ આપ્યો છે, હું એને શોધું છું. એ કદીક તને ઢીલા પડશે તો કદીક નાના પડશે. વાચક ચમક્યો, એના ચિંતિત મુખની રેખાઓ ઓળગવા લાગે. દિવ્ય પ્રકાશ ખીલી ઉઠ્યો. એની વાણીમાં આનંદનો રણકો હતો. આ જીજી આગંતુક, હું તારો કેટલો ઉપકાર માનું. હા, મારો સ્વાંગ હું સર્જી શકું છું. આજે કોઈના ઉતરેલા કપડાં પહેરીએ તો થાય નહીં, ફિટિંગ તો ન જ આવે, પણ આપણે આપણું સીવડાવીએ તો દરજી તરત કે બેન તમારી હાઇટ ઓછી છે અને બોડી વધુ છે, એટલે તમારે તૈયાર તો ચાલે જ નહીં, તમારે સીવડાવવા જ પડે. તો મને મારો સ્વાંગ જ થાય, મારા કપડાં જ થાય, બીજાના થાય નહીં. એમ ભક્તિમાં પણ આપણને ઘણા પૂછે રીત શું હે ઈલાબેન, પુષ્ટ કરાવી તો રીત ન હોય, પ્રીત હોય. મારો દીકરા આકાશને સવારે અમે કાઠિયાવાડી ગરમ ભાખરી, ગાંઠિયા, મરચા અને ચા, પછી બીજું આપો તો એ ચાખે. કોક વાર ગોટા હોય કે કોક વાર ઢોકળું રાતનું પડ્યું હોય વગર એ ખાય, પણ આના વિના એને ન હાલે. હવે તમારો દીકરો સુખડી જ જોઈએ, સવારે થોડી સુખડી કરી દઈ. હું એસએસસીમાં હતી ને તો આપણે 2 પેપર હોય, તો મારો નંબર છે ભક્તિનગર આગળ સેટ સ્કૂલ, ત્યાં આવ્યો હતો. હવે મારા મા બાપને ખબર નહોતી કે હું મેટ્રિકમાં છું. એટલે 10 વાગ્યા ને 9:30, એટલે મેં કીધું બા મારી પરીક્ષા છે ને તો હું સાંજે 7 વાગે આવીશ. તો અત્યારમાં તો હું તને હું કરી દઉં, કારણ કે ઠાકોરજીને અમે છોકરી કરી દો. આટલી નાની થાળી બનાવીને ઠાકોરજીને ધરાવે, આખી થાળી આપણે ખાઈ જઈએ. અને 8 આના આપે મારા કાકા. ત્યારે 4 આનાની ચા આવતી હતી. એટલે હું કહું કાકા મારે 11 થી 2 પેપર, 2 થી 3 રિસેસ અને 3 થી 6 બીજું પેપર. તો બેટા ઘરે ચા પી જાય. અલા પણ મારી સ્કૂલ તો હું સાયકલ લઈને જતી હતી, અડધો કલાક તો મને સાયકલ લઈને જતા થાય. એટલે મેં કીધું કાકા છેક મારું સીટ હે. એ લોકોને એ ખબર નહીં કે આ નંબર આવે ને શું થાય ને કશું જ નહીં. પણ પ્રભુ બ્રહ્મ સંબંધી જીવને વ્યવસ્થા કરી દે છે. રાજકોટના મેયર હતા ગજાનંદભાઈ જોશી, એની દીકરી મારી બેનપણી, એનો નંબર માલવ્યામાં આવ્યો હતો. એટલે પહેલાં મને ચા દઈને જાય, કેટલી કૃપા વલ્લભની થર્મોસ, કે તું ચા પી લે, અમે પેલા સુવર્ણાન દેવા જાય, વળતી વખતે થર્મોસ લેતા જશું, કારણ કે સ્ત્રી કેટલાક અંદર કાંઈ લેવા ન જાય, અને હારે થોડા સેવ મમરા હોય. સાંજે સાયકલ લઈને આવીએ ત્યાં ઠાકીને ઠે થઈ ગયા. કોઈ પૂછવા વાળું ન હોય ઘરમાં, તાર પેપર કેવા ગયા, શું થયું. બોર્ડમાં નંબર આવ્યો નો, ટેલિગ્રામ આવ્યો ને તો પહેલાં ટેલિગ્રામ આવતો તો એવું કહેતા કે કોઈ મરી ગયું આવે. તો હું તો ગઈ હતી દૂધ લેવા, તો આવી તો મારી બા તો બાથરૂમમાં, બેબી જોતો કોણ ગયું, એટલે મેં કીધું બહાર આવ. તો મારે કહેવાનો આશય એ છે કે આપણો સ્વાંગ આપણે પોતાય રચવાનો છે. એવી પરિસ્થિતિમાં ભણ્યા, ઘરમાં લાઇટ નહોતી તો કાકા બહાર સૂઈ રહે ખાટલા ઉપર. 12:30 એકે પિક્ચરો છૂટે ને પછી રાજકોટમાં શાંતિ થઈ જાય. અત્યારે નહીં, અમે ભણતા, અને 4, 4:30 થાય ને એટલે દૂધના પપોડા બોલે. 12, 12:30 ચા પીને બહાર આવું કાકા પાસે, થાંભલાની લાઇટે ભણવાનું, સ્ટ્રીટ લાઇટે. સવારે 4:30 થાય એટલે કાકા કે બેટા હવે હોઈ જા. પછી 6:30 ઉઠીને પાછું નાહી ધોઈને તૈયાર થઈને વાંચીને પરીક્ષા દેવા. મારે કહેવાનો આશય એ છે કે જે બ્રહ્મ સંબંધી જીવ છે ને એની વ્યવસ્થા ઠાકોરજી કરે છે. આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. હા, મારો સ્વાંગ તો હું સર્જી શકું, એ બીજાની અનુભૂતિઓમાંથી નહીં પણ પોતાની અનુભૂતિ છે. આ મને જે અનુભવ થયો, બધા કે રીત શીખવાડો, તો મને અનુભવ થયો છે, તમને પરીક્ષામાં ના થયો હોય તો તમને હું શું શીખવાડું. દરેકના ઘરે, દરેકના માથે બિરાજતા દરેકના ઠાકોરજી એની માને કહી દે કે મારે આમ કરવું છે. બોમ્બેમાં એક વૈષ્ણવ રહે છે, તો એના દીકરાને રોજ સવારે
ઓલી ચોબાપુરી ભાવે, અંદર જીરું ને મીઠું ને તલ ને મરચું, આપણે શું કહેવાય, આદુ ને બધું ક્રશ કરીને લોટ બાંધે અને આટલી ચોબાપુરી બનાવે. પાલીન બેન જોઈ તો લે, એ કે એ જ્યારથી ને સ્કૂલમાં જવા માંડ્યો ને બાલ મંદિર પેલું ઈલાબેન ત્યારથી તો મારા ઠાકોરજી પધાર્યા ને તો હું સવારમાં ઠાકોરજીને કે મંગળામાં એ ચોબાપુરી જ ધરું. પછી મારી વહુ આવી તો હેલ્થ કોન્શિયસ. મમ્મીજી હેલ્થની રીતે જોઈએ તો મનનને હવે આપણે આ પૂરી ના દેવાય, હવે એને ખાખરાનું કહેવું પડશે. એટલે હું તો કાંઈ બોલી જ નહીં, તું જાણ ને તારું વર જાણે. એક દી એને ખાખરો દીધો, બીજે દી ઓલો આવીને કે મમ્મી તને સવાર કંટાળો આવે છે. મેં કીધું એવું કહું તારી વહુ ના પાડી તો બે વચ્ચે ઝઘડા થાય અને વહુને મારે વયમાં નસ્ય સર્જાય. એટલે મેં કાંઈ જવાબ ના આપ્યો. તો એની વહુએ કીધું મમ્મીજીએ ના નથી પાડી, હવે તમારે હેલ્થ કોન્શિયસ બનવું પડે. હવે પૂરી ખવાય ઓઇલ વાળી? સાંભળ, અમને ગળથુથીમાંથી આ મળ્યું છે, કોલેસ્ટ્રોલ કરાવી લીધું, કશી જ મને તકલીફ નથી. મમ્મી કાલથી ઠાકોર, એક બેટા હું તો ધરાવું જ છું, તો મારા ઠાકોરજી કે પૂરીના જેવાયા છે. હમણાં મને કહેતા હતા 80 વર્ષે સવારે મારા ઠાકોરજીની પૂરી, તો મારા ઠાકોરજીને હું નથી ધરાવતી, હું ફીકું ધરાવું છું. દરેકને પોતાના ઠાકોરજી પોતાના માથે બિરાજતા, એ જતા વિદ્યે કે એને શું લેવું છે. આમાં રીત ન હોય. હા, રીત એ હોય કે પ્રસાદી હાથ લાગી જાય તો ખાસા કરાય, સામગ્રી રોજ એક ને એક મારા વાલા ન ભાવે બને તો, પણ આમાં કાંઈ નિયમ નથી મારા વાલા. એમ કહી પુસ્તકોના ઢગલાને ખસેડતો એ ઊભો થયો. એના ચરણોમાં ઉત્સાહ હતો, કંઈક નવું કરવાનો. જે કર્યું છે એવું કોઈ ન કરી શકે. કંઈક નવું પામવાનું, જડ શબ્દોમાંથી નહીં, જીવંત સ્વાનુભાવમાંથી. કાલે આપણે 20મા ચંદ્રાવલાને વિરામ આપ્યો તો ઓ બાપા રે વલ્લભ વલ્લભ, આજે 21મો. જેમ નટ ડગ દોરમાં પનિહારીની બેડામાં હે, ચિત્ત પરસ્પર ઝારનું વળગ્યું રહે ત્યાંનું ત્યાં, ત્યાં તે ચિત્ત પ્રભુમાં નિત્ય દેવું, સંસારમાં સાક્ષીવત થઈ રહેવું. જગત જાણે કે જે એ છે જંજાળી, રાખે હૃદયે ત્રિકમ તાળી, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. જેમ નટ દગ દોરમાં, પેલા અત્યારના છોકરાઓને તો ખબર નથી, અત્યારે ભુયંગદેવ ઘણી વાર હોય, ચલો નટ હોય ને એ બે બાજુ ઓલા વાંસ હોય, વાંસમાં દોરી બાંધી હોય અને એના ઉપર એ વાંસ હાથમાં લઈને બેલેન્સ જાળવે, મ્યુઝિક વાગતું હોય અને એ ચાલે. એનો ચિત્ત બહાર ગમે એવો અવાજ આવે, એક્સિડન્ટ થાય, કોઈ હોર્ન મારે, કોઈ પડી ગયું હોય, કોઈ ઝઘડા કરતો હોય, એનું ધ્યાન એમાં ન હોય. એનું ધ્યાન એના ઓલામાં જ હોય કે એ પડી ન જાય, એનું બેલેન્સ બરાબર રહે. તો આપણે સંસારમાં આ બધું તો થવાનું જ છે. ઘરમાં ક્યાંય માથાકૂટાઈ થતી હોય, ક્યાંય છોકરાના લગ્નની વાતોય ચાલતી હોય, કોઈ સગુવાલું આવવાનું હોય, આ બધું હોવા છતાંય આપણું ચિત્ત ઠાકોરજીની સન્મુખ હોઈએ ત્યારે એનામાં પરોવાયેલું રહે. કેવી રીતે? ઓલો નટ જેમ એનું ચિત્ત પરોવાયેલું રાખે છે તેમ. જે દાખલો આપ્યો હતો કે આપણને કેટલો ભરોસો ઠાકોરજી ઉપર. એ કે એક નટ હતો ને તો આમ એના છોકરાના હાથ પાછળ લટકાવી દીધો અને આ બેલેન્સ માટે આમ કરે. બધાએ ના પાડી, એ છોકરાને નહીં, તમે એકલા. ઓલા છોકરાને પૂછ્યું તને બીક લાગે છે 5 વર્ષ? ના, તને અહીંયા આવી જા. એ કે હા. છોકરાને પાછળ લીધું, વાંસ હાથમાં લીધો ને બેલેન્સ ઓલા ધાર ઉપર ચાલે. બધાના જીવોદ્દર થઈ ગયા. ઓલો છોકરો તો બધા નામ કરે ને હસે ને ઓરો બધાના ઓ બાપા પડે નહીં. છેક લગી આવીને તાલીઓ પાડવા માંડ્યા બધા. લોલાએ કીધું કેવો વિશ્વાસ છે ને કે હું નહીં પાડું, મારા છોકરાને ન પાડ્યો, તમારા છોકરા, હવે તમારો છોકરો લાવો તો આ પાછા વળતી વખતે એને બધા કેમ હા અમારા છોકરા જુઓ.
એના છોકરાને રાખ્યો ત્યારે તમે તાલીઓ પાડી, તમારા છોકરાને એને પાછા દેવામાં વિશ્વાસ નથી. આપણે બધાની વાતો સાંભળીએ ત્યારે ઠાકોરજી તો સાચે હાથ છે હો, ઠાકોરજી તો છે જ સાક્ષાત હો. પછી આપણે કાંઈ થાય ને કેવા હલી જાય છે. આ જે જ કહ્યું, માટલું લેવા જઈએ ને શિયાળામાં ઉનાળાનું, તો આપણે કુંભારને ટકોરા મારીએ છીએ કે માટલાને મારીએ છીએ? હે, બરાબર ને? કુંભારને મારીએ છીએ કે બરાબર કર્યું છે ને? અત્યારે બધા કુંભારને મારે છે કે ઠાકોરજીને ગાળો દે, અમારી યારે ઠાકોરજી એવું કરે, આટલા વર્ષથી સેવા કરીએ. એટલે પણ તે શું સેવા કરી? તને હોગન દીધા જ કોઈ? તું તો ઠાકોરજીને ટકોરા મારસ, જે તારો કોઈ અધિકાર નથી. તને માટલા રૂપે ઘડ્યું છે કોને? ઠાકોરજીએ. તો ઠાકોરજી ટકોરા મારે જ કે બરાબર ઘડાયું કે ને? હારા તું મારે ટકોરા. પનિહારી બેડામાં, અત્યારે તો આ છોકરાઓ પનિહારી જોઈએ ન હોય. ગામડામાં પેલા બેડું, એના ઉપર ઘડો હોય, હાથમાં છોકરું હોય, અને પનિહારી આમ ઝુમક ઝુમક, બાજુમાં પાછી ઓલી બેનપણી હાલતી હોય ને તો વાતો કરતી હોય. અમારા લાલિયાના પપ્પા છે ને સવારે ખેતર જાય ને ત્યારે કોઈ જાય, સાંજે આવશું ને તો વાળું હારે કરશું. એટલે અમે વાળું તો ભલે હું રસોડામાં કરું ને એ બધા મારા હાવ હારે કરે, પણ હાજે વાળું તો હારે. વાતો એવી કરતી હોય બધી ત્રણેય, આવી વાતો કરે છે. છોકરાને રોવા નથી દેતી, ઉપર બેલેન્સ રાખે છે. આ બધું કરવા છતાં એનું ધ્યાન તો બેડામાં જ હોય છે કે પડી ન જાય, અને પનિહારીનું બેડું પડતું નથી. તો આપણે આ સંસાર રૂપી છોકરું હાથમાં છે, ગામ આખાની વાતો કરીએ, પણ આપણું ચિત્ત શેમાં હોવું જોઈએ? ઠાકોરજીમાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિત્તડું મનમોહનમાં. બસ ચિત્તડું મનમોહનમાં રાખો, જે રહેતું નથી. ચિત્ત પરસ્પર ઝારનું, વળગ્યું રહે ત્યાંનું ત્યાં. કોઈ યારે પ્રેમ થયો હોય ને તો કોઈ ગમે એટલું પૂછે ને તો વિચાર તો એના જ આવતા હોય. ત્યાં જેમ ચિત્ત પ્રભુમાં નિત્ય દેવું, સંસારમાં સાક્ષીવત થઈ રહેવું. સાક્ષીવતનું તો વલ્લભે વારંવાર કહ્યું. ઘણા એમ કે હા આ છોકરાઓ આપણને કઈ પૂછતાય નહીં, ગણતાય નહીં, એ સારું, આસક્તિ ઓછી થઈ જાય. નહીં તો જાશો તો જાતા જતા કહેશો કે ભાઈ જમીન લીધી, મને કીધું નહીં. હવે તારે તો જવાનો સમય થયો છે બેન, જમીન લીધી વેચી, તારે કેટલા ટકા? હવે અહીં ભૂતલ પડતું 10 મિનિટ નથી, અને તોય પાછું પૂછે મને કીધું નહીં. ઓલા એક ડોહા હતા, એ કે મન્યો ક્યાં? એ કે આર્યો. રાજ્યો ક્યાં? આર્યો. એ કે કાનો ક્યાં? આર્યો. તારી માં ક્યાં? એ કે તમને વીંજોનો ઢોલે છે. તો ઓલા રૂમમાં પંખો કેમ મળે છે? કે બાપા જવાનો સમય છે અને પંખા જ ચિંતા કરો છો. આપણે બધા એવા છીએ. જગત જાણે કે છે જનજાણી, હૃદય ત્રિકમ સુતાણી, સેવો શ્રી કૃષ્ણ કૃપા. લોકોને એમ થાય કે હા બેન તો આખો દી પંચાયત જ, કોઈ વાત કરે ને આપણે કેમ મનમાં તો આજે ઠાકોરજી મોરકુટીમાં આરોગ્યા છે. મોરે પોતાના કળા કરતા પીછાથી મોરની નિકુંજ બનાવી હશે. અંદર સિંહાસન પર ઠાકોરજીને સામને જે બિરાજ્યા હશે. યુગલ સ્વરૂપે આટલા બધા ભક્તોના થાળ હશે, એમાંથી આપણો થાળ જોઈને કીધું હશે માં આવ, તારા માથે બિરાજતું સ્વરૂપ તારી રાહ જુએ છે, મને ને સામનેજીને થાળ પધરાવી જા અને ટેરો કરી દે. સામનેજી મને આરોગાવશે અને હું તને આરોગાવીશ. થાય છે બધી વાતો બહાર લૌકિક, પણ ભગવદીઓનું ચિત્ત આમાં હોય, આપણું નહીં. આપણે તો પાછા એમ પછી શું કહેતા તમારા નણંદ કયો, હવે બેસને છાની મની. આ બધામાંથી મન કાઢીને શ્યામ સુંદરમાં રાખે તો કે લોક માને કે જંજાળી છે, પણ અંદર ત્રિકમ સુતાડી દેતી હોય. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. શ્રી વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાન
વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભગવાન દ્વારિકામાં પધાર્યા. અત્યાર સુધી બહારથી બધી જે સ્ત્રીઓનો બધી વાતો આવી, હવે દ્વારિકામાં પધાર્યા. આ પ્રમાણે 4 પ્રકારના પ્રજાજનો કહેલા સત્ય વચનોનું સમર્થન કરતા અને આ વચનોથી મંગળનો અનુભવ કરતા ભગવાન દ્વારિકાપુરીમાં પધાર્યા. એતિ ચોદરીતા વાચ પ્રજાનામ ભક્તવત્સલ શૃણ્વાનુગ્રહમ દ્રષ્ટયા વિતન્વાંસી સપ્રીતમ. અર્થ: આ પ્રમાણે પ્રજાજનોની કરેલી સ્તુતિ સાંભળતા ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ દ્રષ્ટિ દ્વારા સર્વ પર અનુગ્રહ કરતા દ્વારકાપુરીમાં પધાર્યા. ઠાકોરજીને એક દ્રષ્ટિ જ કાફે છે. સુબોધિનીજી મૂળ શ્લોકમાં ચ મૂકી બતાવ્યું છે કે આ 4 પ્રકારના પ્રજાજનો ઉપરાંત પણ અનેક પ્રકારના અન્ય પ્રજાજનો પણ જુદી જુદી રીતે ભગવાનની સ્તુતિ કરી. પ્રજાનામ બધી કક્ષાના પ્રજાજનોએ ભગવાનની સ્તુતિ કરી. એમાં ભગવાન કોઈ પણ પ્રકારનો દોષ જોતા નથી. ભગવાનના પ્રજાજનો પર મોટી કૃપા થઈ તે બતાવવા ભક્તવત્સલ પદ મૂક્યું છે. જેમ વાછરડાને જોઈને ગાય અધીરી થઈ જાય, તેમ પોતાના ભક્તોને જોઈને ભગવાન અધીરા થઈ ગયા. ભગવાન ભક્તોને જોઈને અધીરા ક્યારે થાય? પોતાના માનતા હોય તો. આપણા ઠાકોરજી આપણને પોતાના માને છે એટલે ક્યારેય આપણું અહિત નથી થવા દેતા. આપણને લાગે ઘણીવાર એ મારી સાથે આવું કેમ થયું, પછી લાંબા ગાળે ખબર પડે કે આ મારા હિતનું હતું એટલે પ્રભુએ કર્યું હતું. હવે ભગવાન દ્રષ્ટયા અનુગ્રહમ વિતન્વન દ્રષ્ટિથી કૃપાને વિસ્તારતા પદથી બતાવ્યું છે કે ભગવાને નજર માત્રથી પ્રજાજનો પર અનુગ્રહ કર્યો. જો ગુરુ કેટલા પ્રકારના એમાં આવે છે, દ્રષ્ટિથી જુએ, હસી દે, ચરણ સ્પર્શ કરવા દે, પોતાનો હાથ મૂકે. ઘણી વાર જઈને જે તમારી સામે જોયું ને, તમારી સામે દ્રષ્ટિ પડી ગઈ હતી, દ્રષ્ટિથી જે આપી દીધું છે તમને ખબર નથી. એટલે ગુરુના દોષ ક્યારેય જોવા નહીં. જ્ઞાનાદિક સાથે ભગવાને વાસ્તવિક રીતે એમના હૃદયમાં પ્રવેશ કર્યો. કેવી રીતે? દ્રષ્ટિથી. જેથી સુખી થયેલા પ્રજાજનો વધુ કાંઈ બોલી શક્યા નહીં. દ્રષ્ટિથી અંદર ઉતરી ગયા પ્રભુ. એટલે પ્રજાજનો ઘણીવાર આપણે કેવું ક્યાંય ગયા હોય ને આપણી સામે એવું જુએ, હસી દે ગુરુ, આપણે કંઈ બોલી જ ના શકીએ. ઘરેથી નક્કી કરીને ગયા, આ પૂછવું છે, આ પ્રશ્ન પૂછશું, આમ કરશું. ત્યાં જાય એટલે બધું ભૂલી જાય. કેમ? આપણા પર દ્રષ્ટિ એવી કરે. અમી ભરેલી નજર્યો રાખો મેવાડના શ્રીનાથજી, દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. નજરથી નજરને મિલાવી તો જો. પ્રાવિશત પુરીમ પછી પુરીમ દ્વારકાપુરીમાં પ્રકર્ષણ ઘણા આદર સત્કાર સાથે આ વિશે પ્રવેશ કર્યો. હવે ભગવાન જેમાં પ્રવશ્યા તે દ્વારકાપુરનું 5 શ્લોકથી વર્ણન કરે છે. મહાપ્રભુજી કારિકાથી આ શ્લોકોનો સાર કહે છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। सूर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरसु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम।
मानसी श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं आ कली में जहाँ सोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢ ચરણ દ્રઢ ચરણ કે શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી